નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગત 20 ઓગસ્ટ 2025ના રોજ જ્યારથી ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા ગુજરાત રાજ્યના આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના જે માનદ વેતનમાં 14,800 રૂપિયા બંને સંવર્ગોને હાલના વેતનમાં ઉમેરો કરી અને વધારો કરી અને નવું માનદ વેતન આપવા માટે 6 મહિનાનું અલ્ટિમેટમ રાજ્ય સરકારને આપ્યું છે. ત્યારથી રાજ્યના આંગણવાડી કર્મચારી હોય કે પછી વિવિધ માનદ વેતન કર્મચારીઓ હોય તેમનામાં નવો પ્રાણ જે છે તે ફૂંકાઈ ગયો છે. ત્યારે હવે આંગણવાડી કર્મચારીઓએ ફરી એકવાર આંગણવાડી કર્મચારી અને આશા વર્કર બહેનોએ રાજ્ય સરકારની ચિંતામાં ખૂબ જ મોટો વધારો કર્યો છે, જેનાથી સરકારે હવે આ કર્મચારીઓને સરકારી કર્મચારી એટલે કે કાયમી કર્મચારી જાહેર કરી માનદ વેતનમાં વધારા સહિતની જે વર્ષો જૂની પડતર માંગણીઓ આ બંને સંવર્ગો એટલે કે આંગણવાડી કર્મચારી અને આશા વર્કર બહેનોની છે તેને લઈ અને ટૂંક જ સમયમાં પગલાં ભરવા પડશે. જાણો કેમ સરકાર દ્વારા જે છે તે આંગણવાડી કર્મચારી અને આશા વર્કર બહેનોને કાયમી કરી અને તમામ જે તેમની માંગણીઓ છે તે સ્વીકારવી પડશે. હાલમાં આ બહેનો દ્વારા કેવા પગલાં ભરવામાં આવ્યા છે જેને લઈ અને સરકાર દ્વારા જે છે તે ટૂંક સમયમાં જ આ બાબતે કોઈ પોઝિટિવ નિર્ણય લેવાઈ શકે છે તેને લઈ અને આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો. જો આપ અમારી ચેનલમાં બહેનો પહેલીવાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં. તો આપ સૌ જાણો છો તે પ્રમાણે ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ હવે આંગણવાડી કર્મચારીઓ આજે 5 મહિના જેટલો સમયગાળો વીતવા છતાં પણ હજુ સુધી સરકારે કોઈપણ જાતની તૈયારીઓ ન આદરી હોવાથી જે આંગણવાડી કર્મચારીઓ છે તે માનદ વેતન વધારા સહિતની જે પડતર માંગણીઓ છે તેને લઈ અને ઘણા લાંબા સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આજરોજ અમદાવાદમાં કલેક્ટર કચેરી ખાતે વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે આંગણવાડી કર્મચારીઓ અને આશા વર્કર બહેનો પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે અને આના માટે રાજ્યભરમાંથી આવેલી બહેનોનું વેતનમાં વધારા સહિતની માંગણીઓ સાથે અમદાવાદની કલેક્ટર કચેરીએ તેમણે વિરોધ પ્રદર્શન કર્યું છે. તો અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે રાજ્યભરની આંગણવાડી કર્મચારી બહેનો અને આશા વર્કર બહેનો કે જેઓ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને અનુક્રમે આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરે છે તેવા બહેનો પોતાની પડતર માંગણીઓને લઈને એક દિવસના પ્રતિક ઉપવાસ પર ઉતરી ગયા છે. નામદાર હાઈકોર્ટના ચુકાદા બાદ પણ લઘુત્તમ વેતન આપવામાં ન આવતા આંગણવાડી કાર્યકરો અને આશા વર્કર બહેનો સરકાર સામે વિરોધ પ્રદર્શન પર ઉતરી ગઈ છે. છેલ્લા ઘણા સમયથી પડતર માંગણીઓને સરકાર પાસે રજૂઆત કરવા છતાં સરકારે માંગણીઓ ન સ્વીકારાતા હવે આશા વર્કર બહેનો અને આંગણવાડી બહેનો રસ્તા પર ઉતરી આવ્યા છે. તેમજ હજુ કામ જો સરકાર આ માંગણીઓને નહીં સ્વીકારે તો રણચંડી બનીને સરકારની ખુરશી હલાવી દેવાની ચીમકી પણ આ હજારોની સંખ્યામાં બહેનોએ ઉચ્ચારી છે. પડતર પ્રશ્નો મુદ્દે એક દિવસના પ્રતિક ઉપવાસ. તો રાજ્યભરના અલગ અલગ જિલ્લામાંથી આંગણવાડી વર્કર્સ અને આશા વર્કર બહેનો અમદાવાદ આવી પહોંચ્યા છે. 2 દિવસના પ્રતિક ઉપવાસ કરવાની મંજૂરી માંગવામાં આવી હતી, પરંતુ માત્ર 1 દિવસના પ્રતિક ઉપવાસ પર બેસવાની મંજૂરી આપવામાં આવી છે, જેથી મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી આશા વર્કર બહેનો અને આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો અમદાવાદના કલેક્ટર કચેરી બહાર ધરણા પર બેસી ગઈ છે. 1 દિવસના પ્રતિક ઉપવાસ પર બેસીને સરકાર સમક્ષ પોતાની પડતર માંગણીઓ સ્વીકારવામાં આવે તે માટેની માંગ આ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. વાત કરીશું સૌથી પહેલા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ જે છે ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ કલ્યાણ વિભાગના અંતર્ગત કાર્યરત આંગણવાડી કર્મચારી બહેનોની મુખ્ય માંગણીઓ. તો પહેલી માંગણી છે આંગણવાડી કર્મચારી બહેનોની કે નામદાર ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચના ચુકાદા મુજબ જે લઘુત્તમ વેતન જે છે તે આપવા જોઈએ અને કાયમી કર્મચારી જાહેર કરવા જોઈએ. આપ સૌને જણાવી દઈએ કે ગત 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા ગુજરાત રાજ્ય સરકારને આગામી 6 મહિનામાં બંને સંવર્ગો એટલે કે કાર્યકર અને તેડાગર બહેનો બંનેને વર્ગ 4ના લઘુત્તમ વેતન ગ્રેડ પે 1400 પ્રમાણે 14,800 રૂપિયા વેતન હાલના વેતનમાં વધારો કરી આપવા માટેનો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. બીજી માંગણી છે આંગણવાડી કર્મચારી યુનિયનની કે ડિજિટલ કામગીરી માટે નવા મોબાઈલ ફોન આપવા જોઈએ. આના માટે ઘણા ખરા બહેનોએ ઘણા લાંબા ગયા મહિને જે છે તે સિમ કાર્ડ્સ અને મોબાઈલ ફોન પરત કરી દીધા છે. તો નવા ફોન આપવા માટેની બીજી માંગ છે ડિજિટલ કામ માટે. ત્રીજું છે બાળકોના પોષણ આહારના દરોમાં 100% વધારો કરવો, એટલે કે જે બાળકો માટે જે કરિયાણું લાવવામાં આવે છે, જે પોષણ આહાર લાવવામાં આવે છે તેના જે દરો છે, જેના ભાવ છે તેમાં 100%નો વધારો કરવો.
ચોથી જે માંગ છે આંગણવાડી કર્મચારીઓની તે છે લાભાર્થીને નુકસાન કરતા અને ફ્રોડને પ્રોત્સાહિત કરતી ઓટીપી અને એફઆરએસ સિસ્ટમ બંધ કરવો. પાંચમી મહત્વની જે માંગણી છે તે છે નિવૃત્તિ મર્યાદા 60 કરો, જે હાલમાં 58 વર્ષે નિવૃત્તિ આપવામાં આવી છે તેને 60 વર્ષ કરવાની માંગ કરવામાં આવી છે. આંગણવાડી કર્મચારી બહેનો દ્વારા એક વખત બદલીની તક આપવા માટે પણ મહત્વની વાત કરવામાં આવી છે. સાતમી માંગ છે વધારાની તમામ કામગીરી આપવાનું બંધ કરો, એટલે કે મહિલા અને બાલ કલ્યાણ વિકાસ વિભાગ સિવાયની તમામ કામગીરી બંધ કરો આપવાનું. અને આઠમી છે તમામ પ્રકારના બિલોની નિયમિત ચૂકવણી કરવાની. આ મુખ્ય 8 માંગણીઓ સાથે આ કર્મચારી બહેનો આજે અમદાવાદ ખાતે આવી ચડ્યા છે. તાનાશાહી બંધ કરોના નારા લગાવવામાં આવ્યા. તાનાશાહી બંધ કરોના નારા લગાવી આશા વર્કર અને આંગણવાડી વર્કર બહેનોએ વિરોધ નોંધાવ્યો છે. તેમજ સરકાર કુપોષણની વાતો કરે છે, પરંતુ બાળકોને આપવામાં આવતા ભોજન માટે યોગ્ય ભાવ આપવામાં ન આવતા હોવાનો પણ આશા વર્કર અને આંગણવાડી વર્કર બહેનોએ દાવો કર્યો છે. આશા વર્કર્સ અને આંગણવાડી વર્કર્સ બહેનોએ દાવો કર્યો છે કે બાળક દીઠ શાકભાજીના 10 પૈસા અને તુવેર દાળના 60 પૈસા, ફ્રૂટના બાળક દીઠ 3 રૂપિયા આપવામાં આવે છે. હવે આટલા ભાવમાં કુપોષણ કઈ રીતે દૂર કરી શકાય? તેમજ આશા વર્કર બહેનો અને આંગણવાડી વર્કર બહેનો ઓનલાઈન કામગીરી સોંપવામાં જે આવી રહી છે, જે દરેક ઓનલાઈન કામગીરી મોબાઈલ પર કરવામાં આવતી હોવાથી તેવી પણ માંગ કરવામાં આવી છે કે મોબાઈલ જે છે તે ડિજિટલી કામ કરવા માટે નવા આપવામાં આવે. મોબાઈલ આપવામાં ના આવતા હોવાથી ડિજિટલી કામગીરી કરવામાં બહેનોને તકલીફ પડી રહી છે, એટલે કે નવા મોબાઈલ ઓનલાઈન કામગીરી માટે આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે, જેથી વહેલી તકે ડિજિટલ કામગીરી માટે મોબાઈલ આપવામાં આવે. હવે વાત કરીએ આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા જે આશા વર્કર બહેનો છે તેમની શું માંગણીઓ છે. તો આરોગ્ય વિભાગ અંતર્ગત કાર્યરત આશા વર્કર બહેનોની પહેલી માંગ છે કે આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોને લઘુત્તમ વેતન સરકાર દ્વારા આપવામાં આવે અને તેમને પણ કાયમી કર્મચારી જાહેર કરવામાં આવે છે. બીજી માંગ છે આશા વર્કરોની, તો આશા વર્કર બહેનોના જે છે તે કામના કલાક નક્કી કરવામાં આવે. ત્રીજી મહત્વની કામગીરી છે ડિજિટલ કામગીરી માટે જે છે કે સક્ષમ મોબાઈલ આપવામાં આવે, એટલે કે સારી ક્વોલિટીના મોબાઈલ આપવામાં આવે. ચોથી આશા વર્કર બહેનોની માંગણી છે કરેલ કામનું ઇન્સેન્ટિવ દર મહિનાની 1 થી 10 તારીખ સુધીમાં ચૂકવી આપવામાં આવે. પાંચમી માંગ છે આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોને ગ્રેજ્યુટી આપવામાં આવે. છઠ્ઠી માંગ છે આ બહેનોની દર વર્ષે 2 જોડી ડ્રેસ નિયમિત આપો અને તેની સિલાઈ પણ આપો. અને સાતમી માંગ છે ઇન્સેન્ટિવમાં ₹1500 વધારો કરતી સંસદમાં કરેલ જાહેરાતનો રાજ્ય સરકાર અમલ કરે. હાઈકોર્ટના ચુકાદાને આજે 5 મહિના થયા છતાં વેતનમાં વધારો ન થતા રોષ. સૌરાષ્ટ્ર ઝોનના મહામંત્રી સંગીતાબેન રાવલે જણાવ્યું હતું કે ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી બહેનો આજે અમદાવાદ કલેક્ટર કચેરીએ આવી પહોંચ્યા છે. અહીં બહેનો આવેદનપત્ર આપી રેલી કરી અને આ પ્રકારના પ્રોગ્રામ કરી થાકી ગઈ છે. હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે કે કાર્યકર બહેનોને 24,800 અને હેલ્પર બહેનો એટલે કે તેડાગર બહેનોને 20,300 રૂપિયા ચૂકવવા. હાઈકોર્ટના ચુકાદા આવ્યા બાદ 5 મહિના જેટલો સમય વીતવા છતાં પણ હજુ સરકાર તેનો અમલ કરતી નથી. તેમજ કામગીરી પણ દિવસે ને દિવસે સરકાર વધારી રહી છે. સરકાર બહેનો પાસેથી સૌથી વધુ કામગીરી લઈ રહી છે. મોબાઈલની કામગીરી વધારી દીધી છે, પરંતુ સારી ક્વોલિટીના મોબાઈલ હજુ સુધી આપવામાં આવ્યા નથી. ગુજરાતમાં મહિલા સશક્તિકરણની વાતો કરવામાં આવે છે, પરંતુ પાયાની કામગીરી એટલે કે ગ્રાઉન્ડ લેવલે કામ કરતી જે બહેનો છે તેમનું શોષણ કરવામાં આવે છે. જેથી અમે આજે આ ધરણા કાર્યક્રમ પર ઉતર્યા છીએ. અનેક કાર્યક્રમ કરવામાં આવ્યા છે છતાં સરકાર મચક દેતી નથી, જેથી આજે અમે ધરણા પ્રદર્શન પર ઉતરીએ છીએ. વાત કરીશું આગળની માંગણીઓ. તો બજારમાં તુવેરના ભાવ 160 રૂપિયા કિલો છે, જ્યારે બહેનોને તેના માટે 50% રકમ એટલે કે 80 રૂપિયા જ મળતા હોવાથી કુપોષણ કઈ રીતે દૂર થશે? તો સૌરાષ્ટ્ર ઝોનના મહામંત્રી સંગીતાબેન રાવલે જણાવ્યું હતું કે પાયાની કામગીરી અને સરકારની નાની યોજના છેવાડાના ગામ સુધી પહોંચાડીએ છીએ, છતાં સરકાર અન્ય ખર્ચ કરવામાં કરોડો રૂપિયા વાપરે છે, પરંતુ બહેનોને વેતન આપવાનું અને આવે ત્યારે સરકાર મુઠ્ઠી બંધ કરી દીધી છે. સરકારની તાનાશાહી વધી રહી છે અને અમને ધરણા કરવાની પરવાનગી આપવામાં આવતી નથી. સરકાર વિનંતી સમજે તો વિનંતી અને ધમકી સમજે તો ધમકી. જો સરકાર નહીં માને તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું. એક તરફ સરકાર વાત કુપોષણની કરે છે, તો પરંતુ મોંઘવારીમાં બાળકોને ફળ આપવાના 3 રૂપિયા અને શાકભાજીના 10 પૈસા બાળક દીઠ આપવામાં આવે છે. બજારમાં તુવેર દાળના ભાવ 160 રૂપિયા છે, તો બહેનોને 80 રૂપિયા ચૂકવવામાં આવે છે. તો આ ભાવમાં કુપોષણ કઈ રીતે દૂર થશે? તો સૌથી મોટો સવાલ છે કે કેન્દ્ર સરકારે 2018 પછી કોઈ પગાર વધારો નથી કર્યો, જેથી પગાર વધારો કરવામાં આવે તેવી તેમની માંગ છે. ગુજરાત ઉપપ્રમુખ રંજનબેન સંઘાણીએ જણાવ્યું હતું કે સરકારની તાનાશાહીથી આંગણવાડી અને આશા વર્કર બહેનો ત્રાહિમામ થઈ ગયા છે. સરકાર મહિલા સશક્તિકરણના નામે તાઇફાઓ કરે છે, પરંતુ પાયાનું કામ કરનારી આશા વર્કર બહેનો અને આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનોને અત્યારે સુધી રોડ ઉપર ઉતરી ગઈ છે. મોબાઈલ આપવામાં આવ્યા છે તે પણ બંધ હાલતમાં છે. દિવસે ને દિવસે ઓનલાઈન કામગીરી વધારતા કેટલીક બહેનોએ આત્મહત્યા કરી લીધી હતી. મોબાઈલ નવા આપે અને અમારી 6 જે સેવા જે છે તેને માનવામાં આવે. વધારાની કામગીરી પણ દિવસે ને દિવસે અમને સોંપી દેવામાં આવે છે. કોઈ કામગીરી ન કરે તો આંગણવાડી વર્કર બહેનો કરે છે, જેથી સરકાર
આ બધામાંથી અમને મુક્તિ આપે, અને જો નહીં થાય તો બહેનો રણચંડી બનીને રોડ પર ઉતરીને સરકારની ખુરશી હલાવી દેશે. આમ સરકાર દ્વારા આંગણવાડી કર્મચારી તેમજ આશા વર્કર બહેનો જે છે તેમનો હાલમાં જે છે તે ઉગ્ર રોષ જે સરકારને ઝેલવો પડી રહ્યો છે, અને ટૂંક જ સમયમાં આ જે રેલીઓ છે, હાલમાં જે ધરણા કાર્યક્રમ યોજાઈ રહ્યા છે તે ખૂબ જ મોટો દાવાનળ બની અને મોટું ઉગ્ર આંદોલન બનશે તેવી હાલમાં સરકાર ભીતિ સેવી રહી છે. ટૂંક સમયમાં સરકાર આ બાબતે કોઈ નિર્ણય લે તેવી માંગણી છે. જય હિન્દ, અસ્તુ.